શ્રીમદ્ ભાગવતજીમાં ફક્ત ભક્તિનું તાત્વિક નિરૂપણ નથી કર્યું, પરંતુ લોકોમાં સાચો ભક્તિભાવ ઊભો થાય અને વધે તે માટે ભગવાનની અવતાર લીલાઓ તથા અનેક જાતના ભક્તોના ચરિત્રોનું પણ વર્ણન છે. ભાગવતજીના ભક્તો પણ નાચતા કૂદતા રડતા વેવલાઓ નથી, પરંતુ પ્રતાપી કર્મયોગીઓ છે. તે બધાને પોતાના સ્વધર્મનું આચરણ સ્વાભાવિકપણે આચરતા ચિત્ત શુદ્ધિના પરિપાક રૂપે પરમ તત્વ માટે રુચિ તથા ભક્તિ પ્રાપ્ત થઈ છે. કરદમ જેવા પ્રજાપતિઓ તથા લગભગ યુવા અવસ્થાથી જ જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત કરનારા પ્રિયવત જેવા રાજર્ષિઓ પણ સંન્યાસ લેતા પહેલાં ગૃહસ્થાશ્રમની તાલીમ હસ્તે મુખે સ્વીકારે છે. ભાગવતજી ફક્ત ત્યાગશાસ્ત્ર કે કર્મશાસ્ત્ર નથી, પરંતુ જ્ઞાન અને યોગના પાયા પર રચાયેલું કર્મ તથા ભક્તિનું શાસ્ત્ર છે. ચારેય બાબતોનો જીવંત સમન્વય સાધે